તો હેલો મિત્રો, કેમ છો ભાઈ? આવી ગયો તમારો ગુજ્જુ વર્લ્ડ વાઇડ 4 મહિના પછી પાછો. તો આજે આપણે શું કરવાનું હે ભાઈ? અરે રમવાની હે કે મીઠા ધંધો હે, બીજો શું ધંધો હે આપણે? આર યુ કોમેડી મી? તો ભાઈ આજ હવે ભાઈ કઈ મિશન નથી કરવા. મને ખબર હે, તમને ખબર હે, તમને કંટાળો આવે, મને કંટાળો આવે. આ વિડીયોમાં તો ભાઈ મારે વિચાર છે કે મારે એક ગાડી લેવી છે, અને જે ટેકનો ગેમરની સિયાન હે, એની જે લેમ્બોર્ગિની સિયાન હે, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, એવી જ બનાવવી છે. આપણે ટ્રાય કરીએ એના જેવી બનાવવાની. પહેલા તો ભાઈ કપડાં બદલાવીએ યાર, કેવા બોગસ જેવા કપડાં છે યાર. તો ભાઈ હવે આપણે આવી ગયા અહીંયા ફૂલ શૂટ્સમાં જઈને. યુનિવર્સલ શૂટ આ જ છે ભાઈ. હા ઓકે, તો ડન. ચાલો ભાઈ, હવે છે ને આપણે અત્યારે લેવી પડે પહેલાં તો ગાડી. આપણે ગાડી લેવી પડે. તો ભાઈ હાલો પહેલાં છે ને આપણે નીચે જઈને સોફા ઉપર બેસીને આરામથી પહેલાં તો એ કરીએ. તો હવે જો ભાઈ અત્યારે છે ને ફોન કાઢી લીધો, કેમ કે ભાઈ આમાં બધું કેશ ઓન ડિલિવરી હોય ભાઈ. સો ભાઈ આમાં તો કંઈ હે નહીં. મેં વિડીયો બનાવવાની પહેલાં ગોઈતું તું ભાઈ, મળી ગઈ. જો ભાઈ જી ગાડી જોતી હતી એક્ઝેક્ટલી એ જ મળી છે. ઓકે, જો આપણે જે લેમ્બોર્ગિની જે બેઝ મોડેલ હોય એ મળ્યું છે. એને પેગાસી ઝેન્ટોરનો આમાં ઈ નામ છે. આપણે હા એવું તો નથી બનાવું. તો ચાલો ભાઈ આપણે આ જ લઈ લઈએ. આપણે લેવું બ્લેક કલરમાં. હા એ જ સસ્તો પડે ભાઈ. ના કલરનું કંઈ છે નહીં. ચાલો ભાઈ હવે આપણી ગાડી જે છે એ આપણા ગેરેજમાં આવી ગઈ. હવે અહીંયા નો આવે. આપણે ગાડીને ટૂંકમાં એક શોરૂમ જેવી જગ્યા છે જે આપણે ખુદની પોતાની છે. આપણે એને ત્યાં લેવા જવી પડે. ચાલો ભાઈ હવે અત્યારે આપણે આપણા ગેરેજ અથવા તો શોરૂમ બાજુ જઈએ. સોરી. A few moments later. Okay guys, so we are arrived at there. અને ભાઈ આ હે માઇકલની ઓડી, 4 બંગડી વાળી ઓડી. એ ભાઈ ખુલી ગઈ. ના અહીંયા નથી, આપણે બહાર રાખ દઈએ. ઓકે ભાઈ હવે જો આપણે આપણું શોરૂમ ખોલીએ અથવા તો ગેરેજ ખોલીએ. ખોલી લીધું. અને ભાઈ હિયર ઇઝ આર લેમ્બોર્ગિની. તો ભાઈ યાર જો આપણી આ લેમ્બોર્ગિની છે, આનો લુક જોઈ લો ખાલી એક ફેરે ભાઈ સાબ. પછી આ આપણી રેન્જ રોવર ડિસ્કવરી. અને આ ભાઈ જી વેગનનો ખટારો. આપણે આને છે ને સ્પેશિયલ મિશન માટે મેં બનાવ્યો છે બે લેમ્બોર્ગિનીમાં. ભાઈ ના ભાઈ રેડિયો નથી કરવો ચાલુ યાર. અને એક તો ગીત એવા બકવાસ હોય ને ભાઈ, ક્યારેક ખારા આવે, એસ્થેટિક આવે ક્યારેક, અને બાકી તો હાવ આમ જ યુ નો. આપણે અહીંયા જાઉં. તો યાર ભાઈ લગભગ 4 મહિના જેવું થઈ ગયું વિડીયો નતો આવ્યો એને. અરે ભાઈ એનું રીઝન તો હે ભાઈ મારું 9મું સ્ટાન્ડર્ડ યાર. જો કે એવું ન કહી શકું, પણ હા તો સમજી લ્યો ને. હવે એક્ઝામ પૂરી થઈ એટલે હવે આ ચેનલ આપણી જ છે પાછી. એ ભાઈ આ ગાડીને ટૂંકમાં મારે એકદમ આમ યુ નો લાઈક એસ્થેટિકના પેટની બનાવવી. આ નહીં ભાઈ, એઠું જવાનું ઉપર જવાનું. હા રેડી. જો ભાઈ હેલિકોપ્ટર લેન્ડ થાય. હા ભાઈ આ ઉપતા હોય, ખાલી ઉપતા જ ન હોય આખો દી. હાલો ભાઈ લોસ સેન્ટોસ. અરે શિટ બ્રો. હા ભાઈ અમારી ડ્રાઇવિંગ સ્કિલ બહુ આમ સારી છે યુ નો. વાત ન કરીએ તો સારું લાગે. હાલો ભાઈ હવે આપણી ગાડી પહેલાં તો ભાઈ રિપેર કરાવવી પડે. ઓકે ચાલો ભાઈ હવે પહેલાં તો આપણે આર્મરથી ચાલુ કરીએ, કેમ કે આપણે યાર એકદમ 100% સિક્યોરિટી જોઈએ. હાલો આર્મર આવી ગયું. બ્રેક્સમાં ભાઈ આપણે નાખો રેસ બ્રેક્સ. બમ્પર્સમાં ફ્રન્ટ બમ્પર્સમાં ઓકે. મને કંઈ સમજમાં નથી આવતું, તો સ્ટીલ આપણે આ નાખી લઈએ. ના આ નાખીએ, આ સ્ટ્રીટ સ્પ્લિટર. ભાઈ આપણે એમાં ક્યાંય રેસમાં તો લઈને નથી જવી. ના ભાઈ આમાં તો ખાલી પેઇન્ટ આવે છે. ચેસિસમાં ના, ચેસિસ છે ભાઈ બરોબર છે. એન્જિનમાં ભાઈ આપણે ખર્ચો કરું ડેફિનેટલી. જો ભાઈ આપણે એક્ઝોસ્ટમાં ખર્ચો કરું, ચેક કરી લે પેલા. હા જો ભાઈ ક્યાંક આવું લાગે છે. હા ભાઈ આ જોરદાર છે.
આપણે કાંઈ લઈ લીધું છે એક્ઝોસ્ટ. ગ્રીલમાં સ્ટોક ગ્રીલ નહીં ભાઈ. એક મિનિટ. ના નો. વુડમાં નો બ્રો. રેસવુડ સ્ટોક વુડમાં એમાં ભાઈ સારી લાગે પણ ના આપણામાં મસ્તી બહુ હે ને પાછી એટલે આપણે આ જ લેવું. ના ભાઈ હોર્નમાં યાર હોર્નમાં ભાઈ એટલા ખરાબ હોર્ન આવે છે ને હેડલાઇટમાં ભાઈ આપણે બધાની રાતે આમ આંખ ફાટી જાય ને એવી હેડલાઇટ નાખી છે ભાઈ. જો નિયોન લેઆઉટમાં હવે ભાઈ જો નીચે હવે કોઈ એમ નો કહેતા છપરી છે. શોખ બળી ચીજ છે ભાઈ. રેડી તો આપણે જો ચારે સાઈડ વાળી લઈ લઉં. હવે આનો કલર આપણે કયો રાખું ભાઈ. 13 કલર છે આમાં. એટલે જો આપણે સિયાન કલરની બનાવવાના છે તો આપણે ઇલેક્ટ્રિક બ્લુ જ રાખવો જોઈએ. નહીં ભાઈ પર્પલ નહીં ભાઈ. બ્લેક લાઇટમાં બ્લેક લાઇટ એ નહીં. ઓકે તો ભાઈ આમાં આપણે ઇલેક્ટ્રિક બ્લુ જ રાખી દેવાય મસ્ત લાગે. નો બ્રો. લાઇબ્રેરી આમાં શું છે વ્હાઇટ સ્ટ્રીપ્સ. તો ભાઈ આ જો રેડિયમ લગાડે રેડિયમનું કામ. તો ભાઈ ટેકનોકે મને કેવી હતી યાર એ લગભગ સ્ટ્રીપ્સ નથી. તો આપણે હાવ એવી સેમ ટુ સેમ તો નહીં. આ ભાઈ રિપેન્ટ થઈ જાય આખી. એ એકચ્યુઅલી સિયાન લાગી ગઈ પણ નહીં ભાઈ જેટિંગ નહીં કરી આપણે શું કીધું ખુદ બનાવવું તો ખુદ જ બનાવવું પછી. નો બ્રો. બ્લેક સ્ટ્રીપ્સ નો કિસ્સામાં ના ભાઈ આપણે અત્યારે આ કંઈ કરતા એ રાખીએ આપણે. હા ભાઈ આમાં આપણે વીઆઈપી નંબર પ્લેટ જોઈએ કયો 000. હાલો ભાઈ હવે છે ને મેઇન વસ્તુ આવી છે. નો બ્રો નો. મેઇન આ જ વસ્તુ છે કેમ કે આપણે જો ભાઈ સિયાનનો કલર આખો લેવો પડે. 75 કલર આવે એ ભાઈ. અડધા નામ ન થાય ભાઈ એવા તો કલરું છે એ. આ કઈ ના હા જો આ બે માંથી એક સારો લાગે છે. જો એક તો રેસિંગ બ્લુ ને અલ્ટ્રા બ્લુ એ બે આપણે રાખી લીધા છે. ઓકે તો ભાઈ આપણે જો હવે ઓલો જ રાખી દે રેસિંગ બ્લુ કલર જે છે એ જ આપણે એકચ્યુઅલી બહુ સારો લાગશે. અલ્ટ્રા બ્લુ રાખવું રેસિંગ બ્લુ રાખવું. ઓકે રેસિંગ બ્લુ ના આ સારો લાગે ભાઈ અલ્ટ્રા બ્લુ. ઓકે તો અલ્ટ્રા બ્લુ આપણે લઈ લીધો છે. મેટ ના યાર હવે આપણે કલર તો જો કે કરી જ લીધો છે. સેકન્ડરી કલર યસ બ્રો આ કામનો છે. હવે સેકન્ડરી કલરમાં છે ને આપણે એકદમ બ્લેક સ્ટીલ રાખવું એટલે ટૂંકમાં ગાડીનો લુક આવવું જોઈએ. एग्जैक्ट ब्लैक है. कार्बन ब्लैक ग्रेफाइट ब्लैक स्टील આપણે રાખું ભાઈ એકદમ કાર્બન બ્લુ. ઓકે સેકન્ડરી કલર એ થઈ ગયો. રોલ કેજ નો બ્રો અને એક્ચ્યુઅલી આપણે કઈ જરૂરત નથી. રૂફમાં સ્ટોક રૂફ આપણે મસ્તી બહુ રહી ને યાર. ના રૂફ એ બરોબર છે. સ્કેટ્સ ઓકે તો આ જોવાનું છે. હા જો ભાઈ આનાથી આપણું લુક આવવાનું છે. થોડું જાજુ તો ખાલી આનાથી જ આવી જાય એકથી જ. ઓકે તો ભાઈ આ મસ્ત લાગે છે કાર્બન. કે તો ભાઈ બરોબર હતું. હવે શું છે સ્પોઇલર ભાઈ ઈ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેમ કે ભાઈ આપણે ખાલી દેખાવમાં નહીં આપણે પરફોર્મન્સ જોઈએ તો ઈ મેઇન વસ્તુ ભાઈ સ્પોઇલર થી જ આવે. ભાઈ મને નથી સમજતું આ કલરમાં રાખું કે આ કલરમાં રાખું. ઓકે આ ભાઈ સેકન્ડરીમાં સારો લાગે. તો એક તો ભાઈ આઈ ગયું પછી આઈ ગયું. પેગાસીની વિંગ ના આઈ નથી. ફ્લેટ વિંગ ના ફ્લેટ વિંગ એ નહીં. કાર્બન ફ્લેગ વિંગ નહીં. હા જોરદાર લાગ્યું ભાઈ ઉઠેલું બટ સ્ટીલ યાર મારું મન તો આમાં જ છે. ક્યાં છે? ઓકે આમાં જ છે. ડન ઓર ક્યાં. હવે હું વેચ્યું સન સ્ટ્રીપ્સ જો. હા બ્લેક સન સ્ટ્રીપ્સ લે હું ભાઈ તડકો લાગે એ પણ માણસ. આપણે એને કરું ભાઈ સ્પોર્ટ્સ ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશનમાં ભાઈ કઈ હે નહીં. ટર્બો ટ્યુનિંગ કરી દે હું.
ઓકે તો ભાઈ હવે પછી એક મેઇન વસ્તુ આવે છે વ્હીલ્સ. વ્હીલ ટાઈપ આપણે રાખું કેવું રાખું, સ્પોર્ટ રાખ દઈએ. ઓકે તો ભાઈ જો સ્પોર્ટ ટાઈપમાં ખાલી એમ ટૂંકમાં આ ટાઈપના આવે છે. એક આ હારા લાગે છે કેમ કે આઈ થિંક ઇટ્સ લુકિંગ લાઈક ધેટ. ઓકે તો આ રાખ લે ભાઈ. તો એક મિનિટ બધા ઓપ્શન્સ જોઈ લે ભાઈ. આવી હારા હે ऐसा ही जब नो 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 આપણે ભાઈ ગેમમાં તો એ જ રાખવા. એન્ડો વિવન નહીં ભાઈ, મેડિકલ નહીં, ફેરિગો નહીં, ક્રોનો નહીં, નો સ્પીડ એમ કેવી નહીં. એટલે આ પાછા આવ્યા, એનું નામ ભૂલી ગયો. હા જો એસ રેસર વાળા હતા ઈ આપણે એ નાખી લીધા. હવે આપણે કરવું વ્હીલ કલર. વ્હીલ કલર યાર મારો વધારે પૂરતો છે જ કે ભાઈ એકદમ બ્લેક રાખીએ. નહીં રેડ હા લાગે, રેડ રાખીએ. એવું જરૂરી નથી કે ભાઈ આપણે એના જેવી જ બનાવવું એ આવું. ભાઈ હા કેવા કેવા કલર હે યાર. આ તો ભાઈ ઓલું લાગે ભૂલથી ને કલર નો વયો ગયો હોય. No bro, we are going with this. This ભાઈ આ કા તો પછી ભાઈ ઓલા કાર્બન બ્લેક અથવા તો સાવ બ્લેક. what we are gonna select. ઓકે ભાઈ રેડ રાખી દે, કન્ફર્મ થઈ ગયો. ટાયર ડિઝાઇન કસ્ટમ ટાયર્સ એટોમિક. નો બ્રો ભાઈ એન્હાન્સમેન્ટ. આ ભાઈ બુલેટ પ્રૂફ ટાયર. યસ ભાઈ આપણે ટાયરનો જે સ્મોક છે ને બ્લુ રાખવું. ઓકે હવે શું છે વિન્ડોઝ. ઓકે ભાઈ એકદમ બ્લેક લીમો. ઓકે ઓકે તો ભાઈ આપણી ગાડી એકદમ ફૂલ બનીને તૈયાર થઈ ગઈ. હવે હું અત્યારે કંઈ એક્સેલરેશન કે કંઈ નથી કરતો. હવે આપણે જઈ રહ્યા એક મેઇન હાઈવે ઉપર. લેટ્સ ગો બોય. તો યો ગાઈસ હવે જો ભાઈ આપણે લેમ્બોર્ગિની સિયાન લઈ અને ભાઈ પૂગી ગયા રોડ ઉપર. ને જો ભાઈ હું કહેતો હતો ને ભાઈ બધાની આંખ ફાડ નાખે ને એવી લાઈટ નખવી. જોવો ભાઈ ખાલી જોવો એક ફેર યાર એની રેઝ. તો ભાઈ આવી ક્યાંક આપણે અત્યારે ગાડી દેખાઈ છે. જોજો એક વસ્તુ દેખાણું. અહીંયા નહીં, અહીંયા ધૂળ ઉડે હે કઈ જાય દેખાવું કેમ બાકી બ્લુ ધવાળો નીકળે. એ ભાઈ ઓકે વાંધો નહીં ભાઈ. ભાઈ ઠોકી બોકી દે હે ને તો હમણાં $250-300 નુકસાન થઈ જાય. 0 to 100 માત્ર ને માત્ર 2 સેકન્ડમાં. ઓ શિટ બ્રો. હાલો ભાઈ હવે ખાલી આપણે ભગાડવાની જ છે. ઓ ભાઈ જો આને સ્પીડ અપ કરું જોવો. ઓ ભાઈ મુંદરી બનાવી ફિરે. ભાઈ આ આવી નો ભાગત. સ્ટોક હોત ને જો ગાડી એમને તો આવી નો ભાગત. પણ યાર ભાઈ અત્યારે જો કઈ એક્સિડન્ટ થાય ને તો સમજી લ્યો ભાઈ મરી ગયા. કેતો તો હું હજી કેતો તો અંદરનું વ્યૂ કરીએ તો કંઈક આવું હે ભાઈ. જુઓ આવું સ્ટેરિંગ ને બધું દેખાય છે ભાઈ. આઉટ ઓફ કંટ્રોલ નહીં થવાનું. गजब बेइज्जती है. ઓ નો કોણ હતું એ? ઓલો વેન વાળો. ઉભો રે કે ભાઈ ઉભો રે. એક મિનિટ ભાઈ ના ઉભો રાખી દીધો. હવે એને છે ને આપણે બહાર કાઢીએ. પેલા તા બહાર નીકળે. અરે બેન ધીરે બેન, મેં મારી નાખું તમને કઈ. ભાઈ એને થોડી ખબર હે એમાં ગોળી નથી.
લેટ્સ ગો ભાઈ. કોઈ ભાઈ મેઇન સિટીમાં પૂગીએ, ગાડી રિપેર કરાવીએ ને પછી ગેરેજમાં મૂકી દે, શોરૂમમાં મૂકી દે. તો લેટ્સ ગો ભાઈ. તો ભાઈ આપણે જો ગાડી ભગાડતા પૂગી ગયા મેઇન સિટીમાં ભાઈ, ઓલમોસ્ટ એટલે પૂગવાના જ છે. ચાલો ભાઈ હવે ફટાફટ આપણે જઈએ. આપણે જાય ભાઈ શોરૂમની તરફ. હટી જો ને, શું કરે છે અમારા રસ્તામાં આવમાં, એકવાર કહેવાનું હોય ભાઈ. A few moments later. તો જો ભાઈ આપણે જો પૂગી ગયા છે આપણા શોરૂમ અથવા તો ગેટ પાસે. તો ભાઈ હવે જો આપણે લાસ્ટ સ્કીડ મારી લઈએ. એ ભાઈ જો નકરી ધૂળ જ નીકળે છે. હવે જો બ્લુ સ્મોક નીકળ્યો છે. આપણે ભાઈ આનો રાખ્યો તો ભાઈ મસ્ત યાર એકદમ, આમ તમે જોઈ શકો છો. બરોબર હવે આપણે આને જવા દે અંદર. હા ભાઈ તો ગાડી જાય છે હવે અંદર ને ભાઈ અંદર જઈને જો તમને દેખાડું તો ભાઈ હવે જો યાર આનો લુક કેક આવો આવે છે. પેલા ભાઈ જો એકદમ બ્લેક આવતો હતો, હવે આવો આવે છે. ઈ ભાઈ આ જો આ નો જોવાનું, આ જે કારા કારા હોય ને એ ડિઝાઇન જ કહેવાય. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ડિઝાઇન જ કહેવાય. તો ભાઈ આ હે રેન્જ રોવર અને આ એકચ્યુઅલી આ મારી સેફ વ્હીકલ છે, એટલે સ્પેશિયલ વ્હીકલ એ તમે કહી શકો, કેમ કે ભાઈ બચવા માટે રાખ્યું અમે સ્પેશિયલ. અને ભાઈ નેક્સ્ટ જે વિડીયો છે એ આ જાડિયાને લઈને છે, આ ખૂટિયાને લઈને. ભાઈ આને લઈને ભાઈ આમ તમને મજા આવી જાય કે ભાઈ આ મિશન યાર આયુષ કેમ જોરદાર કરે છે. હાલો બોસ આ વિડીયોને કરીએ આપણે એન્ડ. ભાઈ મળું 1-2 દિવસમાં બીજા નવા વિડીયો આવે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.